હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ હશો. તો તમને ખબર છે તે પ્રમાણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે, જેના ફોર્મ છે 17 જૂન 2026 થી શરૂ થઈ ગયા છે અને 31 જુલાઈ 2026 સુધી આ યોજના માટે ફોર્મ ભરી શકાશે. હવે આ યોજના અંતર્ગત તમને કેટલાક સાધનોની સહાય કરવામાં આવે છે. તો જોઈએ આ વર્ષે કયા કયા સાધન અંતર્ગત તમને સહાય મળશે. એમાં પહેલું છે સેન્ટિંગ કામ, વાહન સર્વિસ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ અને પંચર કીટ. આટલા 10 ટૂલ કીટ માટે જે સહાય છે એ મળવાપાત્ર છે. હવે જોઈએ કે આમાં તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે. તો એમાં જઈશે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઉંમરના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો બીપીએલનો દાખલો અથવા આવકનો દાખલો, સેલ્ફ ડિક્લેરેશન અને જાતિનો દાખલો, અને એક ફરજિયાત ડોક્યુમેન્ટ જોઈશે ઈ શ્રમ કાર્ડ. ઈ શ્રમ કાર્ડ તમારી પાસે હોવો ફરજિયાત છે. ઈ શ્રમ કાર્ડ વગર ફોર્મ ભરાવાનો નથી. અને જો તમે કોર્સ કઈ જગ્યાએ કરેલો છે અને તેનું કોઈ ટ્રેનિંગ સર્ટિફિકેટ છે તો તે પણ તમે બતાવી શકો છો. હવે જો તમારે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવો છે તો એ ફોર્મ કેવી રીતના ભરશે, તો તેની આગળની પ્રોસેસ આપણે હવે આગળ વિડીયોમાં જોઈશું. ફૂલ પ્રોસેસ બતાવેલી છે એમાં કે તમારે કેવી રીતના ફોર્મ ભરવો પડશે, કયા કયા સ્ટેપ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો વિડીયો છેલ્લા સુધી અને ધ્યાનથી જરૂરથી જોજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આવા નવી ભરતીની માહિતી મળી રહેશે અને ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની પણ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે ઈ કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે. તમે ડાયરેક્ટલી ગૂગલમાં સર્ચ કરી શકો ઈ કુટીર પોર્ટલ, અથવા મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ પર આવી જશો. હવે ઈ કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારે ઓપન કરવાની છે. તમને આવી રીતના કંઈ જે ડેશબોર્ડ છે એવી રીતના દેખાશે, તમારી સામે આવી રીતના ઓપન થશે. અહીંયા સાઇટમાં આવેલું છે લોગિન ટુ પોર્ટલ. જો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ હશે, તે તમારે અહીં એન્ટર કરાવીને લોગિન કરી લેવાનું છે. અને જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી તો તમારે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અને ન્યૂ સિટીઝન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ પૂરી કરવાની છે. તો આવી રીતના તમને ખુલશે. તેમાં સૌથી પહેલાં તમારે પોતાનું નામ લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે. બાજુમાં આધાર કાર્ડ નંબર આપેલો છે તે લખવાનો છે. અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે કે તમે સ્ત્રી છે કે પુરુષ. એના પછી જન્મ તારીખ અહીંયા ટાઈપ કરવાની છે. મોબાઈલ નંબર આપી શકો, ઈમેલ આઈડી આપવાની છે અને તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. અને જે કેપ્ચા છે એ ફિલ કરીને નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ થઈ જશે. આવી રીતના તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. અને પછી તમારા મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ અથવા ઈમેલ આઈડીમાં એક મેલ આવેલો હશે, જેમાં ઈમેલ યુઝર આઈડી અને પાસવર્ડ આપેલી હશે. તે તમારે અહીં ટાઈપ કરીને કેપ્ચા કોડ છે એ નાખી દેવાના છે અને લોગિન કરી લેવાનું છે. લોગિન પર ક્લિક કરશો એટલે તમને જે ઈ કુટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જશો. હવે અહીંયા જે યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે તેની અહીંયા લિસ્ટ બતાવેલી છે. આપણે માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરવાનું છે. આવી રીતના એની જે શરતો છે એ અહીં બતાવેલી છે. તમારે બધી ધ્યાનપૂર્વક એકવાર વાંચી લેવાની છે અને ડોક્યુમેન્ટ પણ બતાવેલા છે. અને અહીંયા કયા કયા વ્યવસાય હેઠળ ટૂલકીટ મળવાપાત્ર છે તે પણ અહીં આપેલી છે. અહીં એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલું છે, તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ભરી દેવાનું છે, કેમ કે આ પણ આપણને ફોર્મ ભરતી વખતે જોઈશે. આ ડાઉનલોડ કરી લેવાનો છે અને ભરવાનો છે. એના પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમને આગળની પ્રોસેસ બતાવશે. હવે અહીં સૌથી પહેલાં તમારે અરજદારનું પૂરું નામ, તમારું નામ ટાઈપ કરવાનું છે. તમારું નામ પાછું ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે. પિતા અથવા પતિનું નામ ટાઈપ કરવાનું છે અને ફોટો અપલોડ કરવાનું છે. બાકીની જે ડિટેલ છે તમે રજિસ્ટ્રેશનમાં આપેલી છે એટલે એ આવી જ જશે. અરજદારની જાતે તમારી જે પણ કાસ્ટ હોય તે સિલેક્ટ કરવાની છે અને જો શારીરિક વિકલાંગતા છે કે નહીં તે સિલેક્ટ કરી લેવાનું છે.
એના પછી સરનામું આપવાનું છે. જે પણ તમારા આધાર કાર્ડનું સરનામું આપેલું છે તે અહીં તમારે સરનામું આપી દેવાનું છે. જિલ્લો, તાલુકો, જે પણ વોર્ડ લાગુ પડતો હોય અને પછી પિનકોડ લાગુ પડતો હોય તે આપી દેવાનું છે. અને જો કાયમી સરનામું પણ એ જ હોય તો ઉપર મુજબ પર ક્લિક કરીને તમારે બંનેમાં સેમ એડ્રેસ રાખવાનો છે. એના પછી અરજદારની વિગતો આવશે. એમાં થોડીક વિગતો આપવાની છે કે કયા ટૂલકીટ હેઠળ તમને આ યોજનાનો લાભ જોઈતો છે. અહીંયા ટૂલકીટનું નામ આપેલ છે, ત્યાંથી તમે બાજુમાં પ્લીઝ સિલેક્ટ પર ક્લિક કરશો એટલે તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. જે પણ યોજના અંતર્ગત તમને સામાન જોઈતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી શૈક્ષણિક લાયકાત પણ સિલેક્ટ કરવાની છે કે કેટલું ભણેલા છો. એના પછી નીચે આપેલી છે થોડીક વિગતો. એમાંથી તમારી પાસે જે પણ અવેલેબલ હોય, બીપીએલનો દાખલો અથવા આવકનો દાખલો એ અવેલેબલ હોય તો તે પ્રમાણે અહીંયા ઉમેરવાની છે. બીપીએલનો જો દાખલો ના હોય ને આવકનો દાખલો હોય તો 3જા નંબરનું કુટુંબની વાર્ષિક આવકમાં તમારે આવક લખવાની છે અને એના પછી આવકનો દાખલો અપલોડ કરવાનો છે. એના પછી ધંધાની વિગતો માંગેલી છે. તમે કઈ ધંધા હેઠળ કામ કરો છો તેની અહીંયા વિગતો આપવાની છે. ધંધાનું નામ લખવાનું છે, તે વારસાગત છે કે નહીં તે આપવાનું છે અને એના પછી ઈ શ્રમ કાર્ડ આપવાનું છે. એના પછી જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે અહીં અપલોડ કરવાના છે. એમાં પહેલું છે તમારું આધાર કાર્ડ. તમારો આધાર કાર્ડ અપલોડ કરવા પડશે. એના પછી રેશન કાર્ડના પ્રથમ પાનાની તથા બીજા પાનાની જે નકલ છે તે અપલોડ કરવાની છે. એટલે બંને સાઈડની રેશન કાર્ડનો એમાં તમારું નામ હોવું ફરજિયાત છે તે પાનું પણ અપલોડ કરવાનું છે. રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. અહીંયા લખેલું છે તે પ્રમાણે રેશન કાર્ડમાં તમારા નામનો સમાવેશ હોવો જરૂરી છે. અને એના પછી ઉંમરનો પુરાવા તરીકે જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા એલસી આમાંથી કોઈ પણ એક તમારે અહીં અપલોડ કરવાનું છે. એના પછી સેલ્ફ ડિક્લેરેશન જે આપણે ડાઉનલોડ કરેલું હતું તે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે અને એના પછી અપલોડ કરવાનું છે. એના પછી ઈ શ્રમ કાર્ડ અપલોડ કરવાનો છે. જે તમારો પોતાનો ઈ શ્રમ કાર્ડ બનાવેલો હશે તે અપલોડ કરવાનો છે. પછી જાતિનો દાખલો સમકક્ષ અધિકારી દ્વારા જે આપેલો હશે તમારો જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો છે. એના પછી આવકનો દાખલો અપલોડ કરવાનો છે. જો બીપીએલનો દાખલો હોય તો તમારે બીપીએલનો અપલોડ કરવાનો છે. નહીંતર તમારે પોતાનો લેડીઝ ભરતા હોય તો પોતાના હસબન્ડના નામનો અથવા પોતાના પિતાના નામનો જે આવકનો દાખલો આવે એ તમારે અહીં અપલોડ કરવાનો છે. અને કોઈ લેડીઝ એવી હશે કે પોતાના નામનો પણ કઢાવેલો હશે દાખલો, કે જેઓ વિધવા છે તો તેઓ પોતાનો આવકનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે. આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમને એક અહીંયા પૂછવામાં આવશે નિયમો અને શરતો. તે તમારે અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. આવી રીતના તમારો જે માનવ સહાય કલ્યાણ યોજનાનો જે ફોર્મ છે એ ખૂબ જ સિમ્પલ રીતે ભરાઈ જશે.